राजा राजा
પ્રતિકાવત વ્યક્તિ રાખતો મંત કર હોય ઉદરો ધન પીપીટની દાળ સર્વે લાગે શુદ્ધવા મહાપદનો મહિમા. આપણા આપણું સર્વ તો કેમ થતી કે વાસના કર્મો છે, આપણી વાસના કર્મો છે, આપણી વૃત્તિ કર્મો છે. જે સહી વસ્તુ કેમ ના દેખાય? વધારતો ના દેખાય, મધ્યમાં કે જીવો ના દેખાય, આવો પ્રકટ આત્મા ના દેખાય, તો એ તરફ લક્ષ્ય આપી નથી. એટલે સારા ધોરણ ગોમ હોય અને આના બેસવા જઈએ તો ઊંઘી થાય, ઊંઘીએ ના થાય. ધોરણ ગોમ હોય આના બેસવા જઈએ, આના પણ ઊંઘીએ ના થાય. ત્યાં અંધારો છે, માન રૂપ ગુણથી દેહથી કાર્ય થયા થયા. એટલે આ વાંધો નતો. આ તો છે જ, પણ વર્ષો ના તો આત્મા જ છે. સોનામાં બીજી કોઈ વસ્તુ ના ભળે તો સોના કાઢ ના લાગે. એ છે પણ વસ્તુમાં ભરાઈ ગઈ કાઢ લાગી. એમાં કર્મવૃત્તિ થઈ અને જન્મ મરણ આવી. આત્માના જન્મ મરણ હોય, એકાદી એકાદી અવિનાશી. એને કર્મ ના હોય, અહંકારના કર્મ હોય, નિર્વિકારના કર્મ ના હોય. નિર્વિકાર વેદો, ઉપનિષદો, આપણા મહાન પુરુષો, આપણા ગુરુઓ એ પદયાત્રા કરી દેવાનું છે. બાકી તો માહિરિયામાં રાત હતો અંતર ભેદન હોય પામે આત્માની વાતો કરવી સારી વાત છે. આત્મા પ્રાપ્ત કરવો જુદી વસ્તુ છે. હીરા માણસની વાતો કરવી જુદી વસ્તુ છે. હીરા માણસ પ્રાપ્ત કરવા એ દલાલીઓનું કામ છે, એટલે મોગોપરોનું કામ છે. આત્મા પ્રાપ્ત કરવો સહી લેવાનું, કશું લાવવાનું નથી, લઈ જવાનું નથી, નુકસાન નથી કરવાનું, આવા થવાનું નથી, નામ બદલવાનું નથી, ગુણ બદલવાનું નથી, ગોત્ર બદલવાનું નથી, ગોમ બદલવાનું નથી, વેશ બદલવાનું નથી. જો સહી જેવો સહી જોવાનું છે તો પણ થઈ જાય. એને સત્સંગ કહેવાય. સત્સંગ એટલે રાડમાં નહીં, સત્યનો સાક્ષાત્કાર, સત્યમાં વળતી આવરણ થઈ જાય. એને સત્સંગ કહેવાય. રાડ પાણીને થાલો થલાય થાલો થલો થયો તો તે ગરીબ દાદાને સાથે એટલે હકથી કરતા આવે તો પાણીને ગણતર ગાતો લાભ લાગવાનો પછી ઓલું થશે. કારણ અખંડ અવિનાશી આત્મક્ષમ આખા બ્રહ્માંડ શાશ્વત શાંતિ આપે એવો આત્મા આપણા ભીતરમાં પડ્યો છે. સતો ઉસારા ઉસારા ઉસારું ભ્રાડ યાદી વ્યાધિ ઉપાધિ એના ઉભરા કહેવાય. પાણીનો સ્વભાવ છે શીતળ, એકદમ શીતળ.
એક માઇલ છિદ્ર હોય તો અહીંથી પવન આવે તો શીતળ લાગે ને કરવો આવા ત્યાં ઠંડુ જેમ જેમ નજીક છીએ એમ બહુ શીતળતા આવે એના કોણો બેહીએ ખૂબ શાંતિ આવે એમાં બેહીએ નહીએ તો પછી બધી ઠંડી આવી જાય પણ જો એક ગ્લાસ પી જાય તો બહાર ભીતર શીતળતા થઈ જાય છે એ જ પાણીને તપેલામાં ગાલે લાકડા ગાલે જેનો સ્વભાવ નથી એનો આદિ અંત મધ્યમાં શીતળતા ગુણ છે સતોય ઉભરાવો એટલે તો બની ગઈ એનાથી વ્યાધિ ઉપાધિનો લાભ મળી શકાય કામમાં આપણો ધનો લોભનો ઈર્ષાનો લાકડો ગાલે છે એટલે તુષાર મારો એને અહંકાર કહે છે એને અહંકાર કહેવાય પરનો સંગ કરે એટલે અહંકાર કહેવાય એને કલાકાર કહેવાય સરગારો સાહેબ નિમત સતો રાજા રાણી હરણી બજાણીનો બે કરે એ કલાકાર કહેવાય એથી મોન મળે ધોન મળે વાહ કરે આવતી વાગતી કરે પણ રાત વાત ના મળે હવામાં માટી કવર દેખાય વારો ખાવો તો ક્યાં કવર કેમ પાનો વેચ મય દર્શન મોય દર્શન ફૂલના ઝાડ ઉપર મંડળો વ્રત નથી આવતી રાખવાનો સ્પર્શ નથી આવતી પણ મોગરો ઉપર આવી જાય ગુલાબ ઉપર આવી જાય એવી શ્વાસ આવે કે આપણે મૂકવાને ન થાય મૂકવાને ન થાય એ તાતમ ઉપર આવી એ આપણા જીવનમાં કંઈક તાતમ આવે એ આપણું સ્વરૂપ કહેવાય બાકી તો બધું ભાઈ લો સાકરની મળી ગયા આયા ગાલા ખાવાના ગાલા હું કમોડી કરીને આવ્યા બહુ વધારે અંધકારની આંખો વિના ભાન ભગવાન સેવ્યાને સંતને મૂકી નથી આવ્યા હું કર્યું સત્કૃષ્ણ સાનિધ્યમાં બધી ધ્યાન સમર્પણ ન થયા પાછું જે છે કે અભેદ છીએ લઈ પડીએ છીએ એટલે અંતરનું દબાણ તૂટતું જ નથી મારે માલ લેવો પડે કમાન બંધ છે આખો બ્રહ્માંડ દિવાલો છે આખા બ્રહ્માંડનો પ્રકાશ આપી રહ્યો છે એવો માલનો ક્ષેત્રમાં એને રામ કૃષ્ણ મહાવીર અલ્લાહ ઈસુ એનો સાક્ષાત્કાર નિર્વાણ જતા રહ્યા આપણા ગુરુઓ એનો સાક્ષાત્કાર કરી નિર્વાણ જતા રહ્યા એક વખત આપણા ભીતરમાં આત્માનું ભેગા નહીં તો આ મળતું ચાલે નહીં આ મળતું આદર મારે એવું નથી તો મરતું તો આત્મસ્વયં હોય છે ને અમુક ગાળો ઈટો સિમેન્ટ સિવાય કોઈ સર ને બધું દેખાય છે ધૂળ સિવાય કોઈ સર નહીં આટલી મોટી ઇમારત છે ધૂળ સિવાય કોઈ સર નહીં આ તો પ્રકટ સત્સંગની ગાજર છે આ ગાજર કઈ મોટી કિંમત નથી ઉપર થોડી ચોક નાખ્યા પડે થોડી આ પડે એટલે બધી લાખો મંગાવી દેવું પડે કેટલી તો વિચાર કરો બધો ફ્રેન્ડ છે બાદશાહ હું નશો આવ્યો સર
આવું હું પેલું કીધું છે ત્યાં ભરમાં વર્તશે દારૂ જે કલાકે દારૂ તો ઉતરી જાય ભરમાં આવી જાય તો હો વાળી પડતી. આ તો ભૂલે કમ કરવા તૈયાર નથી. આવી અવિદ્યાનું પીણું કીધું છે, માયાનું પીણું કીધું છે. એટલે આ માયાનું મૂર્તિમાં બેઠો છે એનો સાક્ષાત્કાર થાય તો પેલી ઓઢાને તો ઓઢાવી તો ખબર નથી પડે. એનો મોટી થઈ જાય તો આખા બ્રહ્માંડની લીલા આ માયા મારા વડે ના થશે બુદ્ધ બનવું છું. એવી અનુભૂતિ થાય. આત્માની નિષ્ઠા નિષ્ઠા જેમ નિષ્ઠા લઈ જાય બધા હવે 12 મહિનાનું કામ નામ પાડી દીધું છે કે વરણમાં આવી જાય છે પટેલ ગ્રુપમાં. એટલે એવી નિષ્ઠા થઈ છે જે નામ પાડશે એ કરી. ભૂતકાળમાં નતા, ભવિષ્યકાળમાં નતા, આ વર્તમાનકાળમાં દેહનું નામ છે. આત્મા તો અનાદિ, આપણું સ્વરૂપ અનાદિ છે, અગાધી છે. સોનાને કોઈ ગાઢ કરવાના નતા, પણ પેલાના અહંકાર જીવોના રાગના લીધે ગાઢ કર્યા. સોનામાં તો કઈ બન્યું નથી. સોના નથી બન્યું છે. ત્યાં બંગડી છે, દોડો છે, વેઠી છે, જોનાતી નથી. સોનામાં કોઈ બન્યું નથી. તો જે સાઈડ તેમાં સોનું છે. હજારો ગાઢ ગાળો, હજારો ગાળો, કશું બન્યું નથી. નસી દર્શી સુધી વાંચો આ સંસાર, સંસાર સપનો કાઢવા અને કરોડો રીત આત્મા રીતે તે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો. જેમ કોઈ બન્યું નથી આપણા આત્માનું કોઈ બન્યું નથી. જે બન્યું છે એ રાત્રે ઘણું સપનું આવ્યું છે. જાગે ખબર પડે તો સપનું છે. સપનામાં ઝવેરી થઈ ગયો, ત્યાં તો સોનામાં સોનીના વેપારી થઈ ગયો, સોનાના એકતા થઈ ગયો. સોનો ઘસો હોનાનો ઘસો કરવો પડેલો હોય. તમે જાતિ ગોઠવતા હોય સોનાનો પાટ્યો જાગ્યા પછી કોઈ જોતું નથી કે રાતમાં હોનું છે. મારા દાંતની મેં ગોઠવી સર એમ ખબર પડી જાય કે આ તો મિથ્યા હતું. ચકમક થતું પ્રકાશને જોયું હતું. મારી જાતે પાછો ગોઠવી હતી. કોઈ હા અનુભવ વધતું નથી. શું ખબર પડે કે આ મિથ્યા સપનું છે. એમાં આપણને આપણા સ્વરૂપ અનુભૂતિ થતો આ જગત સપનું છે. જગત સપનું છે એ ખબર પડી. જગત એકવાર અથવા સપન સમાન એ કહીએ ધ્યાનની દશા. બાકી વાત આવી એવી અનુભૂતિ. ઓહો, આ મારું પ્રસાદ નથી, આ તો પ્રસાદ ખોટી છે. દારૂ જેમ જેમ ખબર પડી જાય કે ઓહો આ તો ખોટી દશા છે. આ તો પીણું કીધું એટલે આવું લાગતું. એક ભાન આવી જાય એમાં આપણને આપણા સ્વરૂપને ઘણું બધી થાય. જે સ્વરૂપ સમજાવીને પામ્યો સમજાવીને પોતાનું સદગુરુ બન્યો. ત્યારે જોવાનું છે આપણા સ્વરૂપના સર્વજ્ઞ પરમાત્મા. આ શરીર સ્થૂલ કહેવાય. મોય આત્મા છે
એ અક્ષર કહેવાય. આ ક્ષર છે, નાશવાનું એ ક્ષર કહેવાય. અક્ષર છે એ આત્મા છે. આખા બ્રહ્માંડ પ્રકાશ આપે છે એ અક્ષરાથી બ્રહ્મ છે. એ મોનામાં કોઈ ભેર નથી. સોનાનું એક પાટ લઈ એમાં થોડું સોનું લઈ બંગડી બનાવીએ, બેટરી બનાવીએ, પેલા કરી કાપ લાગતો નથી, મોઢે કરી કાપ લાગતો નથી. એના કોઈ ઘાત નથી, મોઢે કોઈ ઘાત નથી. આપણી દ્રષ્ટિમાં બન્યું એ સોનું તો યાદ છે. પેલો અમેરિકામાં જઈને હતો વેચ્યા આ જ વેચ્યા એક જ ભાવનું છે. જેટલી જેટલી વસ્તુ ઊંચી હોય એ વધારે ભાવ આવે. બાકી વસ્તુ એક જ છે, વસ્તુમાં ભેદ નથી. આત્મા પરમાત્મામાં કોઈ ભેદ નથી, પણ દ્રષ્ટિ દેશ એટલે શરાથી એવી ત્રણ ભાગ પાડે છે. શરતો નાશવન છે, એ તો કર્મ ભોગવવાનું સાધન છે. અભંગ દશામાં કરેલો કર્મ ભોગવવાનું સાધન એટલે આ માનવ શરીર ક્ષર કહેવાય. ક્ષર થઈને નાશ થાય ક્ષર કહેવાય. અક્ષર કહેવાય એ આત્મા છે, બધા વ્યાપક છે. સૂર્ય કેવો નથી, બધા છે. પ્રકાશ આવે તૈયાર છે. જેમ મોટો ભડકો લાગ્યો હોય એ વળી તંત્રી લાગી દઈએ તો બધું બંબ આવે તાકાત છે. મોટો ભડકો હોય તણકી લાગી એનામાં તાકાત કેવી બહુ મોટી વાત એવી તાકાત. એમ આત્મા આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. કે શરતી પળ છે એટલે એના અક્ષર કહે છે. પોતાના સ્વયં સ્વરૂપમાં વ્યાપક દશાઈ જાય એટલે અક્ષરાથી સ્વયં બ્રહ્મ. ટૂંકમાં બધા જોનારો, દુનિયાભરના તમામ દ્રષ્ટિઓને જોનારો એવો દ્રષ્ટાએ આપવા પાસે દ્રષ્ટિ ભાષો આ સંસાર સપનું ટાળવા કરો કરો આત્મામાં ઠળો. શું ઠળો? પૂછતો હવે હતો મનમાં, બુદ્ધિમાં, ઇન્દ્રિયોમાં ઠગીએ છીએ એટલે પણના ભાવ આવે છે. પણના ભાવ શેમ આવે છે? એક પરમો ભક્તિ થાય છે. આપણા સ્વરૂપમાં ઠગીએ તો આપણે ભાવાથી, ગુણાથી, અક્ષરાથી, શબ્દાથી એ સ્થિતિમાં આવી શબ્દો ના લે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયોનો જે પ્રકાશ આપે છે, આખા બ્રહ્માંડ જે પ્રકાશ આપે છે એ આત્મા છે, એ પરમાત્મા છે. એવો આત્મા છે, એવો આ સૂર્ય એ રીતે બ્રહ્મા હોય ભગવાન પ્રકાશ આપે છે. એ આપણો આત્મા છે. બ્રહ્મામાં, વિષ્ણુમાં, રામમાં, કૃષ્ણમાં મારું બીજો આત્મા નહોતો. બાર દશા ઊંચી એટલે આત્મા સાક્ષાત્કાર હતો એટલે આત્મામાં રમતા એટલે ભગવાન થઈ ગયા. આપણે નામમાં, રૂપમાં, ગુણમાં, વરણમાં રીએ છે એટલે જીવ દશા. કંઈ કરવામાં આવે એ જીવ દશા. વાસનાઓમાં પ્રકૃતિ હોય એ જીવ દશા. કામનો, ક્રોધનો, લોભનો શ્વાસ હોય એ જીવ દશા. કામ, ક્રોધ, લોભ, જગત में स्थान शुभ पंडित मूर्खा तो एक समय ઊંડે ઊંડેથી ત્યાં અંકલ ચોક ડુંગળી સુધારી હોય તો ધોઈ નાખે તો ગંધ આવે. ગંધ આવે, ડુંગળી ગંધ આવે તો સારી રીતે સાફ કરી નાખીએ છીએ. બે ત્રણ વખત કઈ જતા નહીં. એ મિથ્યાત્વની તો વિશેષતા છે
બીજું આવે જ નહીં. પાણી નિર્મળ છે, શુદ્ધ છે, પીવા જેવું છે, તો મજા છે, પડી જાય શું દેવાય, ગંધમાળું થઈ જાય, એવા આત્માના આવે તે બગાડ છે. બગાડે પણ ભડકો પડે છે પાછો, બગાડે પાછો ભડકો પડે. એટલે ભાઈ ખૂબ આત્મામાં ઉઠતો થઈ અડતો પડતો ઉઠતો ઘેરતો જેટલો બધો બનાવે એટલો શાંતિથી એટલું વગરની દશામાં જઈએ તો ભોગ કપાઈ જાય. બાકી તો ભોગ કપાય નહીં. કદીએ ટેપો પોણીએ જો સમુદ્રમાં ભળી જાય તો અંદર ઉપર થઈ જાય. અને જુદું ઉપાડશું તો ઉકાઈ ગયો, ઉકાઈ જાય નહીં તો જીવનમાં લખવું ઉકાય ખલાસ થઈ જાય. તો આપણું ટેપો ભેગું થતું થતું વેળો થઈ જાય અને વેળો કદાચ નદીમાં લીધા તો એ ભાગ્ય પૂર્યું. એમાં આપણે ભળતા ભળતા આત્મા થઈ ગયે, આત્મા પરમાત્મા મળશે નિર્વાણ જોતા. કંઈક કરવાનું તો 15 રૂપિયા જન્મ, 15 રૂપિયા મરણ, 15 રૂપિયા જન્મની ઇજ્જત લે. જન્મમાં કેમ થતું નથી કે કોક કરવાનું રહી ગયું છે, મેળાવડો થઈ ગયો, ઇજાજત કેટલા લોકો ખાડા વધુ આવ્યા કે મારા ખાડા હોય નહીં, મેળાવડો થઈ ગયો, બધું થઈ ગયું, ઇજાજત સુધી લોકો ખાડા હોય કરતા હતા કે આ મારો લઈ જશે, આ પેલો મારો, આ મારો, આ એક તો મારે કર્યું જો ખાવાની વાત નથી કાઢતો પણ છે માનવું પડ્યું બીજા ખાવામાં રહી ગયો ખોઈ ગયો. આપણે પણ ખોઈ જાય તો 15 રૂપિયા માપવું પડે છે. વાત રહી જાય ભારતીય ખાવા એનો વાપરવો એક વાસના રહી જાય તો એ આસક્તિ છોડાવી, અવિદ્યા છોડાવી, માયા છોડાવી. નાગરિકનું મૂળ ના હોય, બીજાના આશ્રય જીવન વાણી નાખો એટલે એના મૂળ ના હોય તો પાણી જેવું ના હોય, એના બીજાથી આશ્રય. એ માયાનું કોઈ મૂળ ના હોય, એ અહંકારથી ના હોય. અહંકાર અભંગ દશામાં નભસ રહીને આત્માને અભંગ દશા કહેવાય. એના અહંકાર દેખાતો એનાથી માયા ના હોય. એ તો ઓટોમેટિક જેમ આપણા ચેતનના વાળા પુરુષ હોય તો એને પછી લાગવા ના પડે. આપણું પાણી જીવન દાયાનું પાણી આપણું જીવન અને અડી નહીં તો આ પોતાનો મહિના કઈ જલ્દી બની જાય. ગીરના લાગે પાણીની દિશામાં ના લગાય પોઈન્ટ મારો કેમ ને એમાં માયાનો પ્રભાવ એવો તો આ મારા જે નફસ એમનાથી નથી તો ભલાઈ અલાઈ તો આખી રમ થઈ ગયો પ્રાર્થ સૌ એના 5 ચોથી મને તરાના રોકેલા તો એટલો નાખો મેં કીધી દો તો માઇન્ડ કેટલા થશે એ માયા કામ થઈ ગયું. નમસ્કાર, ક્ષમા કરજો. સદગુરુ